લાખો રૂપિયાનું દેવું કરીને જે દીકરાને 7 સમંદર પાર મોકલ્યો હોય તેનો મૃતદેહ જ્યારે શબપેટીમાં બંધ થઈને પાછો આવે ત્યારે તે મા બાપ પર શું વીતતી હશે? એક બાજુ ગરીબી હટાવવાનું સપનું અને બીજી બાજુ મોતનો માતમ. જ્યારે સપનાઓની પાંખ ફૂટે તે પહેલા જ જિંદગીની ડોર કપાઈ જાય ત્યારે આખું ગામ રડી પડે છે. આજે અમે એવા 3 કિસ્સા લાવ્યા છીએ જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો, તમારી આંખો ભીની થઈ જશે. આ કિસ્સાઓ માત્ર સમાચાર નથી, પણ એક કડવી વાસ્તવિકતા છે જે અમેરિકન સપનાની પાછળ છુપાયેલા જોખમોને ઉજાગર કરે છે. સૌથી પહેલા આપણે વાત કરવાના છીએ હરિયાણાના કરનાલ જિલ્લાના ઘોઘડીપુર ગામની. 20 વર્ષનો આર્યન માન, જે પોતાના ગરીબ ખેડૂત પરિવારનો એકમાત્ર લાડકો દીકરો હતો. તેના પિતા દૂધ વેચીને ઘર ચલાવતા અને દાદા માટીનું કામ કરતા. પરિવારે ઘરના એકના એક ચિરાગને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે 40 થી 50 લાખ રૂપિયાનું તોતિંગ દેવું કરીને તેને ડંકી રૂટથી અમેરિકા મોકલ્યો. આર્યન ત્યાં મહેનત કરીને એક સ્ટોરમાં કામ પણ કરતો અને ઘરે પૈસા મોકલવાનું શરૂ કરીને પરિવારની આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ 29 માર્ચ 2026 ના રોજ એક ભયાનક કાર અકસ્માતે બધું જ વેર વિખેર કરી નાખ્યું. પરિવારનો માળો વિખેરાઈ ગયો. એકના એક મિત્રના ગાર્ડિયનશિપ કેસ પાસ થવાની ખુશીમાં પાર્ટી કરીને પાછા ફરતી વખતે તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આર્યનનું ત્યાં જ કરુણ મોત નીપજ્યું. આજે તેનું શબ અમેરિકાના મોર્ગમાં પડ્યું છે અને તેના લાચાર પિતા મોતના વાલસોયાના શવને ભારત લાવવા માટે સરકાર અને અમેરિકામાં વસતા યુવાનો પાસે ગો ફંડમી દ્વારા આર્થિક મદદ માંગી રહ્યા છે. આજુ એક ઘા હતો ત્યાં કરનાલના સમોરા ગામના 22 વર્ષના ચેતક શર્મા ઉર્ફે લાખાના બીજો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ચેતક પણ પરિવારની આશાઓ સાથે 50-60 લાખનું કરજ કરીને 2024માં ડંકી રૂટથી અમેરિકા પહોંચેલો. તે જોર્જિયાના એક સ્ટોરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ વિધિની વક્રતા જુઓ કે 28 માર્ચ 2026ની રાત્રે તેના જ રેન્ટેડ એપાર્ટમેન્ટમાં કોઈએ તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો. દીકરો પરિવારનો સહારો બનવાનો હતો. તેની લાશ આજે વિદેશની ધરતી પર છે અને તેના પિતા સુનિલ શર્મા સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે. આ બંને યુવાનોના મોતથી આખા હરિયાણામાં શોકનું મોજું છે. પણ આ દુર્ઘટનાઓ વચ્ચે એક એવી ઘટના પણ બની છે જેને આખા ગુજરાતી સમાજને શરમમાં મૂકી દીધો છે. અલબામાના લુવર્નમાં 24 વર્ષના રવિન પટેલ નામના ગુજરાતી યુવાનની ધરપકડ કરવામાં આવી છે. રવિને પોતાના ગેસ સ્ટેશન માલિકનો અતૂટ વિશ્વાસ જીતી લીધો હતો અને તેની પાસે સ્ટોરની ચાવીઓ પણ રહેતી. પણ લાલચમાં આવીને તેણે 25 માર્ચના રોજ લોકરમાંથી લગભગ 1.85 લાખ રૂપિયાની ચોરી કરી અને માલિકનું 2015 મોડેલનું રામ ટ્રક લઈને ભાગી ગયો. સીસીટીવીમાં તેની આ શરમજનક હરકત સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ અને જોર્જિયાની પોલીસે તેની ધરપકડ કરી છે. હવે રવિન પટેલને 2 વર્ષથી 20 વર્ષ સુધીની જેલ અને $30,000નો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, પણ બ્રીચ ઓફ ટ્રસ્ટ અને ચોરીના ગંભીર આરોપોના કારણે જો તેનું લીગલ સ્ટેટસ નહીં હોય તો તેને ભારત ડિપોર્ટ પણ કરવામાં આવશે. આ ત્રણેય કિસ્સાઓ એક ગંભીર ચેતવણી છે કે એક બાજુ મોતનો ખતરો છે અને બીજી બાજુ લાલચમાં આવીને વર્ષોની મહેનતથી બનાવેલી ગુજરાતીઓની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. વિદેશ જવાની આંધળી દોડમાં આપણે આપણો જીવ અને આપણી આબરૂ બંને જોખમમાં મૂકી રહ્યા છીએ. તે વિચારવાનો હવે સમય પાકી ગયો છે. આશા છે કે આ માહિતી દરેક યુવાનને સતર્ક કરશે અને ભવિષ્યમાં કોઈ મા બાપને પોતાનો દીકરો ગુમાવવો નહીં પડે. દોસ્તો, અમેરિકા કે વિશ્વના કોઈ પણ ખૂણે આપણા લોકોનું કંઈ નુકસાન થાય કે તેઓ ખરાબ ન કરે તે માટે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને તમારી પાસે જો કોઈ માહિતી હોય તો અમારા વોટ્સએપ નંબર પર શેર કરજો.